આમોદ નગરપાલિકા ખાતે ઉમેશ પાર્ક સોસાયટીના રહીશો તમામ પ્રકારના વેરા ભરવા છતાં મોટાભાગની નગરપાલિકાની મળતી સુવિધાઓથી વંચિત. લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સામાન્ય નાગરિકોની સમસ્યાનું આમોદ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના નિરાકરણ નહીં. ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય અને ઉભરાતી ગટરોથી સ્થાનિક રહીશો પરેશાન. આમોદ શહેરની ભૂગર્ભ ગટરની પમ્પિંગ સ્ટેશનથી મોટર ખરાબ થવાથી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીશો દ્વારા જાહેરમાં ભૂગર્ભ ગટરનું પાણી બહાર કાઢવામાં આવે છે, જેના કારણે સોસાયટીના રહીશોને પરેશાની વેઠવાનો વારો આવે છે. સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા સામે રોષ ઠાલવતા જણાવે છે કે સોસાયટી દ્વારા તમામ વેરા ભરવામાં આવે છે, તેમ છતાં પણ નગરપાલિકાની સેવાઓથી અમને વંચિત રાખવામાં આવે છે. તેમજ ખુલ્લી ગટરો હોવાના કારણે કાયમી વાસ મારતા પાણીનો ભોગ અમારે બનવું પડે છે અને અમારી સોસાયટીમાં મોટા મોટા સાપ પણ નીકળે છે અને મચ્છરોનો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉદ્રવ જોવા મળે છે. જ્યારે આ પાણી જાહેરમાં ઠાલવવામાં આવતા નજીકમાં આવેલ વહોરા સમાજ, ડભોઈયા સમાજ તેમજ ખત્રી સમાજના કબ્રસ્તાન આવેલ છે. કબ્રસ્તાને આવતા જતા લોકોને પણ આ ગંદા પાણીની વાસનો ભોગ બનવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલા જ ભૂગર્ભ ગટર માટેની નવી મોટરની ખરીદી કરવામાં આવી હતી, છતાં કર્મચારી દ્વારા દેખરેખ ન રખાતા અને સમયસર મેન્ટેનન્સ ન કરાતા વારંવાર મોટરો બગડી જવા પામે છે અને આખરે તેનો ભોગ આમોદ શહેરની જનતાને બનવાનો વારો આવે છે. જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. आपका क्या नाम है? हसीना बहन. कितने दिन से यहाँ पे ये बदबू आ रही है? ऐसा है. दूसरा क्या तकलीफ है यहाँ पे? तो मच्छर आते हैं, पूरा दुनिया कहती है कि सब सांप भी निकलते हैं. चौमासा में बारिश होती है तो मच्छर भी बहुत आते हैं. हाँ, मच्छर भी आती है, सांप भी निकलता है. નામ હિરેન કુમાર મુકેશભાઈ લીંબાચિયા. શું સમસ્યાઓ છે તમારી સોસાયટીમાં? સોસાયટીમાં સમસ્યા એ છે કે એક તો બહાર મેઇન રોડ ઉપર ખુલ્લી ગટર છે અને ભૂગર્ભ ગટરનું જે પાણી છે એ ખુલ્લે આમ છોડવામાં આવે, જેથી મચ્છરનો ત્રાસ એકદમ વધી ગયો છે. બીજી સમસ્યા એ કે આખા ગામમાં ડીડીટી પાવડર છાંટવામાં આવે છે અને અમારા આ વિસ્તારને જ માત્ર ડીડીટી પાવડરથી વંચિત રાખવામાં આવેલો છે. ડોર ટુ ડોર જે ગાડી આવે છે તે 4-5 દિવસે હવે એકવાર જ આવે છે, જેથી અમારે જે કચરો છે એ બધો મેઇન રોડ ઉપર જ બહાર નાખવા જવું પડે છે. અને અમારી સોસાયટીમાં એવો એક પણ વ્યક્તિ નથી કે જે વેરા ના ભરતો હોય. તમામ વેરા ભરવા છતાંય અમને આવી બધી સુવિધાઓથી વંચિત કેમ?